બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના એરોમા સર્કલના ટ્રાફિક નિવારણ માટે સોનગઢથી જગાણા સુધી અંદાજિત 25 કિલોમીટર લાંબો બાયપાસ કરોડોના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે। જો કે છેલ્લા 1.5 વર્ષથી આ યોજનાનો ખેડૂતો દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ માટે તેમની ખેતીની જમીન જતી રહે તો તેમની આજીવિકા પર સીધો પ્રહાર થશે। ત્યારે આજે ખોડલા ગામની સીમમાં તંત્ર દ્વારા ખૂંટ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। DLR કચેરી માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે કામગીરી શરૂ કરાતા ખેડૂતો પણ એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોની માંગ છે કે 100 મીટર નહીં પરંતુ ફક્ત 30 મીટર જ જમીન સંપાદન કરવી જોઈએ। આ બાયપાસ માટે પાલનપુર તાલુકાના અંદાજિત 16 ગામોની જમીન સંપાદન હેઠળ આવી રહી છે, જેમાં અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે જતા તેઓ જમીન વિહોણા બની જશે। સાથે જ હજારો વૃક્ષોનું નિકંદન પણ થવાનું છે, જેમાં વૃક્ષોથી કરવામાં આવેલી આંબાની ખેતી પણ નાશ પામશે। ખેડૂતોનું કહેવું છે કે વળતર પૂરતું નથી અને જમીનનો કપાત ઓછામાં ઓછો થવો જોઈએ। મહિલા ખેડૂતોએ પોતાના ખેતરમાં બેસીને વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ અમારી જમીન છે, સરકારની નથી। આ જમીન જાય તો અમારા પરિવારનું ગુજરાન અશક્ય બની જશે। ઘટના સ્થળે ખેડૂતોને પોલીસે બોલાચાલી કરતા તંગદિલીની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। તો ખેડૂતો મુખ્યમંત્રીથી લઈને હાઈકોર્ટ સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ પરિણામ મળ્યું નથી। ખૂંટ મારવા આવેલા કર્મચારીઓ ખેડૂતોના પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા અને સક્ષમ અધિકારીઓ પણ સ્થળ પર હાજર નહોતા। ભાઈ મારું કહેવાનું એમ છે કે આ ખેડૂતોની શુક્રા પેમાલ કરે છે। શું આલ્યું છે ખેડૂતોને? એને કરવો હોય તો પુલ કરે, પણ આ મારા મઠ ભાજીનો છે। આ બાજુ મારું ભાજીનું હશે, કોઈને દેખાય છે? આ બધું આ વિડીયો ઉતારે, આ મારું ભાજીનું કરે મને પૈસા આલ્યા છે કોઈને? સરકારને મને ચેક આલ્યો છે। આ શેડાઈના બિયારણના પૈસા કુણેનો ભાવ ભરશે? પૈસા કુણા છે આ ભાજી નો ખેડે? એના પહેલાં તો વાત એ છે આ એને કરવું હોય તો કરે, ઓનું વળતર આલે ને। મારે તો વળતર નહીં જોઈતું ભાઈ, મારે તો હોમે એટલી જમી આલે ને, પાણીવાળી મને જમી આલે તો મારે જમી ગણીએ। હું જીવું કે ના ઉપર કોણ હાલશે મને એ વાત કરો? કોઈ હાલવા આવશે? આ તો બધા એના પગારદારી તે દંડા લઈને મારવા આવી ગયા છે બધા। ઈઓને તો મોટા મોટા પગાર લેવા છે, પણ આ મારું ભાજીનો શોનું શું? અને હું ચો રહ્યો છો હું એ વાત કરો। ગીતાબેન શું છે આજે? આ 1 વીઘો મારે જમી છે, છોકરા સી જા હવે 1 વીઘા ઉપર ઢોરો ઉપર મારે નભાબાનું। હવે આ જમી જાય પરી તો છોકરા લઈને હું જઉં છો ચી કમાણી જો જઉં કો તે ગઢ રોડ નીકળે એટલો સરકારને મંજૂર હોય તો રોડ ગાઢે, નકર આજે 60 મીટર રોડ ગાઢે તો મંજૂર છે, નકર આજે નહીં કાલે નહીં અમન મારી નોશી અને ઈઓને રોડ ખુશીથી ગાઢી તો અમે અચાઈ નહીં, અમારે જોવું પડશે નહીં। કાંતાબેન શું કહેશો? આજે પોલીસ અહીંયા આગળ જમીનમાં ખૂંટ મારવા આવી છે, શું છે? અમારા સરકારી બધા જેટલા હે ને એટલા કાયદેસર કરી નાખો, તમે કોઈ નહીં બોલી। જે રોડ હે લીધો ને જ રોડ કરવાનો, વધારે પર ના કરવાનો। અમારા છોકરા અને અમને કુડ બધું પૂરું કરશે। સાહેબ બોલા હડા કો હડા શું છે? અમારા ભીતર મળી જાય હોય આઈને, અને કોઈ અધિકારી આવ્યો નહીં। હા મોટા કરજો અને મને ગોળી મારથી મારી નાખો, છોકરા મોટા કરજો ચડી। તમારી માંગણી શું છે? અમાર માંગણી નહીં, અમારે તો સતી રોડ જ નતા કરવા દેવા, પણ તોય તમારે ઈચ્છા હોય તો 50 ફૂટ કરજો, પણ આટલા તો જિંદગી બચો રોડ નહીં જોયા, આખી પૃથ્વી પડી હે। તમારી માંગણીને સ્વીકારે તમે શું કરશો? 60 મીટર કરો પ્રો નહીં થાય તો શું કરશો? નહીં થાય તો અમે મરી જવા તૈયાર હા। છોકરા મોટા કરજો, ખાલી છોકરા મોટા કરજો, અમે જિંદગી અડધી જીવ્યા હા, અડધી જીવવાની હે। ઓકે, તમારું નામ? કાંતાબેન। શું છે તમારો પ્રોબ્લેમ? પ્રોબ્લેમ અમારા અનાજ ભાગી રોકી, અમારે એક જ ખેતર ઉપર અમારી જિંદગી જીવવાની છે, એ બધું અમારો નાશ વાળીએ લઈ લી। અમારે બિયારણના પૈસા ચૂકવ્યા, અમારે ખેડૂત ટ્રેક્ટરવાળાના રૂપિયા ચૂકવ્યા અને બધું લૂંટી લી, તો અમે શેના ઉપર અમે જિંદગી જીવીએ? અમારે રોજી જીવાના દોના ઉપર હે। શું કર્યું આજે? શું કર્યું? આજે શું કર્યું? આ તોડી નોખી, ભાગી નોખી। અમારે આ જોવો તો ખરી, અમારું અનાજ કેટલું ઊભું હે, અમે શેના ઉપર પૂરું કરો? ટ્રેક્ટરવાળા છોડી દે હે, તમે અમને ચૂકવ્યા? અત્યારે કશું ચૂકવ્યું હે? હાલ તો ટ્રેક્ટરવાળાઓને અમે ચૂકવ્યા, બિયારણના ચૂકવ્યા, અમારી મહેનત જઈ
ખેતર પાણી બધું અનાજ બધું વેડફી લઈ દંડા લઈ અને આવી જાય ખેડૂતોને મારા. તમે તો સરકારી પગાર લ્યો હો, તે દંડા લઈને અમને ખેડૂતોને મારી જમીન લૂંટી લેવાની છે. ની લૂંટવા દે, અમારે પહેલાં ચૂકવાનું કરો જે થતું હોય એ. સરકારની જમીન ભલે લઈ લે પણ આજ તો નહીં જ લેવા દઈએ. મારું નામ કેસરબેન. તમારું નામ? અમારું નામ અમૃતભાઈ લાલજીભાઈ ચૌધરી. હવે સર અમારું એમ કહેવાનું છે કે જે પ્રમાણે રોડ લીધો 60 મીટર એટલો લઈ તો અમે કરવા દઈએ તૈયારી છે, પણ ખોડલોની જમીનમાં 100 મીટર કરે છે એટલે અમારું બહુ પહોળો પડે છે. તો કાયદેસર જે 60 મીટર છે તે પ્રમાણે કરવા દઈએ તો અમે તૈયાર છીએ. નહીં થાય તો અમે મરવા તૈયાર છીએ. નહીં આપીએ, અમારી બિલકુલ રહેતી જ નથી સર જમીન. આજે આ ખૂટા ગાળવાના હતા પણ કોઈ અધ્યક્ષ આવ્યો નહીં. મોટા એના જે કોન્ટ્રાક્ટરો, ખાલી પોલીસ આવી છે. પોલીસ ખોટી રીતે ખેડૂતોને હેરાન કરે છે અને બસ બધું મારવાના જોરથી આવી છે પોલીસ, એટલે ખેડૂતોને મારીને બીવરાઈ દઈએ અને ખૂટ ગાળી દઈએ. અમૃતભાઈ ચૌધરી. બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના 16 ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે કે કરી રહ્યા છે કે તેમની જમીન માત્ર 60 મીટર જ સંપાદન કરવામાં આવે, 100 મીટર જમીન સંપાદન કરવામાં ના આવે. જો કે આ માંગ છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની આ રજૂઆત ધ્યાને નથી લેવાઈ રહી તેવું ખેડૂતોનું કહેવું છે. આટલા મોટા રોડની કોઈ જરૂર નથી, તેમ છતાં ખેડૂતોની 100 મીટર જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જો કે આજે ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે ખૂંટ મારવાની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાયપાસ રોડને લઈને આગળની પ્રક્રિયા તંત્ર હાથ ધરશે. મારું નામ ખુમાનસિંહ નવલસિંહ રાઠોડ છે. હું DLR ઓફિસમાં સિનિયર સર્વે પાલનપુર છું. આજે બાયપાસ રોડનું આ ખોડલાનું માપણી ચાલે છે, તો અમે સરકારી કચેરી તરફથી હું રિપ્રેઝેન્ટ છું એઝ અ સિનિયર સર્વે પાલનપુર તરીકે. કેટલા કિલોમીટરનું બાયપાસ છે અને કયા પ્રકારની તમારી પ્રક્રિયા છે એ અમને બતાવો ખેડૂતો. સાહેબ કોઈ આગળનું પ્લાનિંગ છે કે પછી કાગળનો બાયપાસની શું પ્રક્રિયા છે? તમે જે 100 મીટર જગ્યા લઈ રહ્યા છો તો એના માટેનું 2 વર્ષ હા, ખોડલા ગામમાં ટોટલ 56 સર્વે નંબર છે. આ 56 સર્વે નંબરમાં 364 ચોરસ મીટર ક્ષેત્રફળ આપણા બાયપાસમાં સંપાદન થાય છે અને એમાં ટોટલ બસ જે 56 સર્વે નંબરો છે એ 56 સર્વે નંબરો એરિયા વાઇઝ આપણે અહીંયા માપણી તૈયાર કરી અને ખૂટ મારી રહ્યા છે. આ 4 લેન રોડનું સંપાદન થઈ રહ્યું છે. બસ બાકીના જે સર્વે નંબરો છે 56 નંબરો એની માપણી છે હિસ્સા ફોર્મ અને પેરા 104ની નકલ આપણા રેકર્ડમાં સામેલ છે. એ તમારું રેકર્ડ જે જોઈતું હોય એ DLR કચેરીમાં એને વિગતવાર માહિતી લઈ શકો છો. એકચ્યુઅલમાં કેવું DLR કચેરીનું કામ ઓનલી માપણી પૂરતું જ હોય છે. સંપાદનની કાર્યવાહી પછી અને કચેરી દ્વારા કરવામાં આવશે. હા, એ તમે એની ડોક્યુમેન્ટેશન જે અમારી કચેરી આવી અને રેકર્ડ ઓન પુરાવા લઈ શકો છો. હા, ના એ છે ને આપણી જોડે સર્વે નંબર વાઇઝ છે આપણા જોડે. હા, એ મેજરમેન્ટ શીટ તમે લાવશો ને એની અંદર તમામ સર્વે નંબરની વિગત મળી જશે. અત્યારે ખેડૂતો જવાબ આપવા માટે તમે શું કહેશો?
અત્યારે ખેડૂતને કહેવા માટે હું એટલું જ કહીશ કે અહીંયા બાયપાસ રોડનું જે અત્યારે હાલ સંપાદનની કામગીરી ચાલુ છે એમાં માપણીને ખૂટ અમારી કચેરી દ્વારા મારવાનું પ્રક્રિયા ચાલુ છે. એમાં પોલીસ બંદોબસ્ત સાથે અમે અત્યારે હાલ આ ખૂટ મારી રહ્યા છીએ. અને એમને ખેડૂતો તમને પૂછે કે કેટલા બાય કેટલાનો રોડ બને છે, કેટલી જમીન છે, તમે એ તો જવાબ આપી શકો. એ અત્યારે હાલ ઓન પેપર અત્યારે કચેરીમાં તમે આવી અને રેકર્ડ લઈ શકો છો. એ અમે રેકર્ડના પુરાવા અમે મેળવણું કરીને જ આવેલા છે અને એ પ્રમાણે જ કામ ચાલુ છે. રિપ્રેઝન્ટ પાલનપુર સિનિયર સર્વે તરીકે રિપ્રેઝન્ટ હું જ છું. એટલે આજે કાર્યવાહી કરવામાં આવતી હોય છે એ કાર્યવાહીમાં અમે સિનિયર સર્વે તરીકે અમને જ રિપ્રેઝન્ટ કરતા હોય છે. અહીંયા આગળ જમીન સંપાદન માટે ખૂંટ મારવા આવ્યો છું, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? જમીન સંપાદનની અત્યારે જે 11નું જાહેરનામું પડ્યું છે એના અનુસંધાને અત્યારે કેટલી જમીન જાય એવી છે એનું JMSની કામગીરી ચાલુ છે અને એ સરકારની સૂચના અન્વયે આપણે અત્યારે કામગીરી બધા વિભાગોના સંકલન સાથે અલગ અલગ વિભાગ એમના કામો કરી રહ્યા છે. કેટલા અધિકારીઓનો સ્ટાફ સાથે કામગીરી થઈ રહી છે અત્યારે? દરેક વિભાગના માર્ગ મકાન વિભાગના 10 માણસોની ટીમ છે, ફોરેસ્ટ વિભાગ, બાગાયત વિભાગ, UGVCL, પોલીસ વિભાગ બધા સંલગ્ન થઈ અને અંદાજે 50થી 70 માણસનું ટીમ સાથે અત્યારે કામગીરી ચાલુ છે. ઓકે સાહેબ, ખેડૂતોનું માનવું છે કે તમે અમને સોફ્ટ કોપી બતાવો, અમે તમને ખૂંટ મારવા દઈએ, એ બાબતે આપનું શું નિવેદન? સરકારશ્રીએ 11ના જાહેરનામાની અંદર જાહેર ક્ષેત્રો ઉપર દરેક જ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી છે અને દરેક જ વસ્તુઓ જાહેર ક્ષેત્ર ઉપર મૂકેલી છે. 100 ફૂટની જગ્યાએ ખેડૂતોની માંગ છે કે 60 ફૂટ કરવામાં એ વિષય અત્યારના હાલના કામગીરીના અનુસંધાને નથી. સાહેબ, આપ પણ સોફ્ટ કોપી બતાવી શકો છો ને ખેડૂતોને અત્યારે? એ વિષય અત્યારે સોફ્ટ કોપી મારી હસ્તક નથી. અત્યારે જે કામગીરીમાં આપણી હસ્તક ચાલુ છે એ ચાલુ છે. તો સાહેબ માપણી અધિકારીઓ કેવો અહીંયા કામગીરીમાં સાહેબ આપ સાહેબને કેટલી વખત કીધું સાહેબ કોઈ ડીઆઈએલ છે, બધા જ હાજર છે. બધા હાજર છે. સાહેબ